મોરબીના રફાડેશ્વર મગફળીના ગોડાઉન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। આગ લાગતા પહેલા ગોડાઉનમાંથી નીકળતો કાળો ધુમાડો દેખાયો। ગણતરીની સેકન્ડોમાં મગફળીનું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું। આગના કારણે 1.59 લાખ મગફળીની બોરી બળીને રાખ થઈ ગઈ છે। રફાડેશ્વર મગફળીના ગોડાઉનમાં આજે આગ લાગી તેમાં 44.46 લાખ રૂપિયાની નુકસાની। હજુ પણ ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દેવ સનાડિયા। દેવ, અત્યારે જે આ ગોડાઉનમાં આગ લાગી છે એ આગની પરિસ્થિતિ શું છે, કેટલી કાબુમાં આવી, નુકસાની કેટલી, સાથે જ એક સીસીટીવી પણ સામે આવ્યા છે, શું માહિતી? જે ચોક્કસથી મોરબીના રફાડેશ્વર પાસે આવેલા ગોડાઉનમાં જે મગફળીમાં આગ લાગી છે, આજે ત્રીજો દિવસ છે, હજુ પણ આગ છે અગમન છે અને ફાયરની ટીમ દ્વારા તે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। હાલ જે સીસીટીવી સામે આવે છે તેમાં દેખાય છે કે જ્યારે આગની શરૂઆત થઈ ત્યારે એકદમ કાળા ડમર ધોવાણ આવી ગયો, ધીરે ધીરે આગ છે એ સમગ્ર ગોડાઉનમાં પસરી હતી અને હાલ અત્યારે વાત કરીએ તો જે ફાયરની ટીમો દ્વારા છે તેને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। આમાં 1.59 લાખ જેટલી બોરી હતી અને 44 કરોડ જેટલું નુકસાન થયું છે। હાલ અત્યારે આ સમગ્ર જે ટીમો છે તે અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચલાવી રહ્યા છે અને હાલ જે સીસીટીવી દેખાઈ રહી છે એમાં સ્પષ્ટ એવું દેખાય છે કે જે આગ છે ધીમે ધીમે પછી અને એકદમ વિકરાળ સ્વરૂપમાં સમગ્ર ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી અને હાલ અત્યારે જે સમગ્ર ટીમ છે તે આગ બુઝાવવાની કામગીરી કરી છે અને સાથે ત્યાંના જે અધિકારીઓ તેમજ જે વિવિધ જે સંસ્થાઓના અધિકારીઓ છે ત્યાં ઉપસ્થિત છે અને આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર દેવ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બે અલગ અલગ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી એ સમયના પહેલાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે પહેલા કાળો ધુમાડો નીકળી રહ્યો છે ગોડાઉનમાંથી અને પછી આખું જે આ ગોડાઉન છે એ આગની ઝપેટમાં આવી જાય છે। 3 દિવસથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ છે જે હજુ પણ યથાવત છે।